દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીના હસ્તે આકસ્મિક મૃતકના પરિવારજનોને ચેક વિતરણ કરવામાં આવ્યા। પ્રાપ્ત વિગતો અનુસાર 150 વિધાનસભા માન્ય ધારાસભ્ય ડીકે સ્વામીના અથાગ પ્રયત્નથી જંબુસર તાલુકાના મંગણાથ ગામ પાસે અકસ્માતમાં મરણ પામેલ 8 વ્યક્તિઓના વારસદારોને તેમજ વેડજ ગામે વીજ કરંટ લાગવાથી મરણ પામેલ કાજલબેનના પરિવારજનોને તેમજ કોરા ગામમાં વરસાદના પાણીમાં ડૂબી જવાથી મરણ પામેલાને પરિવારજનોને તેમજ જંબુસર શહેર ખાતે વીજ કરંટથી મરણ પામેલના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર કરવામાં આવેલ આર્થિક સહાય પેટે 4 લાખની સહાયના ચેક 150 વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીના તે જંબુસર મામલતદાર કચેરી ખાતે મૃતકના પરિવારજનોને આપવામાં આવ્યા। આ કાર્યક્રમમાં જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, બળવંતસિંહ પડિયાર, ભોલાભાઈ પટેલ, ચંદ્રકાંત પટેલ, મનનભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, બાબુભાઈ, પ્રણવભાઈ પટેલ તેમજ મૃતક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ। અકસ્માતની જે ઘટના બની, ઘટનાઓ આમ તો દુઃખદ ઘટનાઓ હતી। દર્શન કરવા જતા હતા ને અકસ્માત થયો, જેની અંદર 8 ભક્તોનું મૃત્યુ થયું તેમજ ચોમાસા દરમિયાન એક દીકરીને કરંટ લાગવાથી મૃત્યુ થયું, 2 જણા ડૂબવાથી, એમ કરીને 11 જેટલા લોકોનો આજે જંબુસર મામલતદાર ઓફિસે ચેક અર્પણ કરવામાં આવ્યો, જેમાં ગુજરાત સરકાર દ્વારા દરેક વ્યક્તિને 4 લાખની સહાય આપવામાં આવી। એમ કરીને 11 જેટલા લોકોને 44 લાખની આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો, સૌ સરપંચો તેમજ સહાય મેળવનાર સૌ કુટુંબીજનો હાજર રહી આજે મામલતદાર ખાતે આ ચેક વિતરણ કરવામાં આવ્યું। તે બદલ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અગ્ર સચિવ એવા બહેન શ્રી અવંતિકા મેડમનો પણ હું આજના દિવસે હું જંબુસરની જનતા વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તો આજના દિવસે આ મામલતદાર ઓફિસમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય। ધારાસભ્યની ડ્યુટી કેટલી હોય એ તમને કહું। નગરપાલિકામાં પાણી નથી આવતું તો નગરપાલિકાના ટાંકામાં પાણી પાડી દેવાની જવાબદારી કોની? ડીકે સ્વામીની। પણ ટાંકા પછી આપવાની કોની જવાબદારી? નગરપાલિકાની। આ બધા યાદ રાખજો, આ બધા ગણાય છે ને ગોળ ગોળ ફેરવતા હોય। ગામના ટાંકામાં પાણી પાડવાની જવાબદારી કોની? ડીકે સ્વામીની। પણ ગામના ટાંકા પછી ટાંકાથી પાણીની લાઈન આપવાની જવાબદારી કોની? સરપંચની, કે જે તે આગેવાનો ફરતા હોય એને। એટલે આ બધું સ્પષ્ટ છે। આ તો ભેંસ ના દોવા દે તો એવું કે ભાઈ આ કેમ થયું, એવું ના હોય। હું બી સમજુ છું। એટલે બધા પોતપોતાની જવાબદારી જે દિવસે તમે સમજી જશો, તમારા ઘરમાં જવાબદારી તમારી બધાને ખબર જ હોય છે કે શાકભાજી ને અનાજ મારે લાવવાનું, પછી રાંધવાની કોની જવાબદારી? એમને જ હોય છે કે આપણે ઘરના પરિવારમાં જે હોય એટલે બધાએ પોતપોતાની જવાબદારી, કોઈ ઉપર ઢોળવાની જરૂર નથી। મારી જવાબદારી મને ખબર જ છે, પછી એ જવાબદારી હું ના નિભાવું તો એ મારી ઉપર આવે। પણ બધું જ એક જ જણો કરે અથવા તો બધું જ સંગઠન વાળા જ કરે, બધું પ્રમુખ જ કરે, બધું મહામંત્રી જ કરે એવું હતું। બધાની જવાબદારી બધાને ખબર છે।
એટલે એ જવાબદારી જે દિવસે આપણે